ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। અહોભાવ ગ્રંથને આધારે આપણે પૂજ ગુરુદેવ શ્રીના હૃદયોદ્ગાર નિર્ગંત મુનિ ભગવંતો અંગેના ઉદ્ગારો આપણે વાંચીએ છીએ. 136મો બોલ. છેલ્લા 4-5 સ્વાધ્યાયમાં આપણે સહજ પરાન્મુક્તા એટલે મુનિ ભગવંતોની ઉદાસીન વૃત્તિ, ઔદાસીન્ય ભાવ, એના અંગેનો ઘણો ખરો મનોમંથન ઘણા ખરા વિષય બિંદુઓ વડે આપણે કરેલ છે. પ્રવચન નવનીત 18મી વારના ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોના સંકલન છે. 18મી વારના 16 ભાગ છે. એમાં પ્રવચન નવનીત ભાગ બીજો. પ્રવચન નવનીત તો 4 ભાગ છે. ગુરુદેવશ્રીના જે ખાસ પ્રવચનો છે. ઓલા 18મી વારના પ્રવચન તો પ્રવચન રત્નાકર. થોડુંક વાત ફરીથી ધ્યાને લેજો. પ્રવચન રત્નાકર જે છે 18મી વારના ખાસ પ્રવચનો છે અને એ સમયસાર ઉપરજીના છે. આ પ્રવચન નવનીત 4 ભાગ છે. ગુરુદેવશ્રીના 143 ખાસ પ્રવચનો છે. સિલેક્ટેડ ગાથાઓ, સિલેક્ટેડ પ્રકરણો, શ્રીમદજીના 10 બોલો ઉપર એમાં પ્રવચનો છે. 47 શક્તિ, 47 નહીં. પહેલો ભાગ સમયસાર ઉપર છે, બીજો ભાગ નિયમસાર ઉપર છે, ત્રીજો ભાગ 47 શક્તિ ઉપર વગેરે 47 નયો ઉપર. એવી જ રીતે ચોથો ભાગ પણ છે, એમાંય સિલેક્ટેડ પ્રકરણો છે. તેમાં પ્રવચન નવનીત ભાગ બીજામાંથી 14મા પાને આવેલો જે એક બોલ છે, मुनिराज तो पर से सहज परान्मुख है, 5 इंद्रियों के विस्तार रहित देह मात्र जिनको परिग्रह है. આજે આ વાક્ય અંગે ચોક્કસ 10 મિનિટ તો વાત કરવાનું મન છે. મુનિરાજ તો પર સે સહજ પરાન્મુખ હૈ. થોડીક અલગ શૈલીમાં એને આપણે વાત કરીએ. મુનિરાજ એટલે શું? બોલો રજુભાઈ. મુનિરાજ એટલે કોઈ વ્યક્તિ તો નહીં, વસ્તુ તો નહીં. તો મુનિરાજ એટલે શું? તો મુનિરાજ એટલે સાક્ષાત સંવર નિર્જરાની દશા. આગળ એક બોલ આવશે હમણાં 137માં, એમાં પણ એનો ખુલાસો આપણે કરશું. સંવર એટલે સ્વાનુભવની દશા, શુદ્ધિની દશા. તો મુનિરાજ એટલે સાક્ષાત સંવર તત્વ. સંવર તત્વ એટલે સાક્ષાત શુદ્ધ દશા. તો મુનિરાજ એટલે શુદ્ધ દશા, વિતરાગ પરિણતિ. ઉપયોગનું શુદ્ધ ભાવે પરિણમવું તે શુદ્ધ દશા, શુદ્ધોપયોગ, સંવર તત્વ, અથવા એને મુનિપણું પણ કહીએ આપણે, મુનિરાજ. તો એ જે શુદ્ધ ભાવ છે, સંવર તત્વ છે, શુદ્ધિની ઉત્પત્તિ છે, એ તો આત્માની નિર્મળ દશાનું નામ છે. તો મુનિરાજ એટલે શું? મુનિરાજ એટલે વ્યક્તિ નહીં,
મુનિરાજ એટલે આત્માની એવી વીતરાગ દશા છે. આગમમાં છે આ બધું. અરહંત શું છે? આત્માની પૂર્ણ શુદ્ધ દશા. સિદ્ધ કોણ છે? કે આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ શું છે? કોણ છે? કે આત્માની સાધક દશા. આપણે 2 દિવસ પહેલાં પણ વાત કરી હતી. મુનિરાજ એટલે સાક્ષાત સંવર, સાક્ષાત નિર્જરા. અરહંત ભગવાન એટલે સાક્ષાત મોક્ષ કીધું હતું ને. મોક્ષના પ્રકાશકને આધારે આપણે વાત કરી હતી. તો મુનિરાજ એટલે તો શુદ્ધ દશા, વીતરાગ ભાવ. ઠીક. સાધના કોણ કરે? સાધ્ય તો મોક્ષ છે, તો મોક્ષની સાધના કોણ કરે? કે છે કે સાધક દશા કરે. સાધક દશા શું છે? કે વીતરાગ ભાવ છે. પરિણમન તો પર્યાય જ કરે ને, સાધે તો સાધના જ ને. તો સાધના શું છે? કે વીતરાગ ભાવ છે. વીતરાગ ભાવથી જ સાધ્યની પ્રાપ્તિ થાય. વીતરાગ ભાવ પોતે સાધના છે. એને વ્યક્તિમાં આરોપ કરીને એમ કહેવામાં આવે કે સમ્યક દ્રષ્ટિ, કે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક, કે 6, 7મા ગુણસ્થાનમાં કે શ્રેણીમાં ઝૂલનારા મુનિરાજ. મુનિરાજ વ્યક્તિનું નામ નથી. પંચમ ગુણસ્થાનવર્તી જીવ કહેવાય જીવ, પણ એ ખરેખર દશાનો પરિચય છે. સમ્યક દ્રષ્ટિ એ વ્યક્તિની ઓળખાણ નથી, આત્માની વિશિષ્ટ દશાનું નામ છે. જો સમજાય તો સમજો, બહુ માર્મિક વાત છે આ. જલ્દી જ સહેજે આજે મને સ્વાધ્યાય પહેલાં વિચાર આવ્યા. તમને એક ગાથા બતાવું. અષ્ટપાહુડમાં ગાથાઓ છે. અરહંત સિદ્ધાચાર્ય પાઠક સાધુ હૈ પરમેષ્ઠી. પણ એટલે 5. સબ આત્મા કી અવસ્થાएं આત્મા ही है शरण. થોડું ખોલો, અષ્ટપાહુડ ખોલો, શાસ્ત્રો ખોલો, વાંચો. જૈન દર્શનમાં વ્યક્તિની પૂજા થાય કે ગુણોની પૂજા થાય? ગુણોની પૂજા થાય. તો અરહંત વ્યક્તિ છે કે ગુણ છે? બોલો. અરહંત ભગવાન વ્યક્તિ છે? બોલો રાજુભાઈ. ગુણ છે. તો કયો ગુણ છે? કે મોક્ષ ગુણ છે. કેવળ જ્ઞાન ગુણ છે, કેવળ દર્શન ગુણ છે. અનંત ચતુષ્ટય છે કે નહીં? અરહંત અવસ્થા એટલે સાક્ષાત અનંત ચતુષ્ટય. અરહંત અવસ્થા એટલે સાક્ષાત પૂર્ણતા, પરિપૂર્ણતા નહીં. સિદ્ધ ભગવાન એ પરિપૂર્ણતા છે. મંદિરમાં ભગવાનનું હોવું એટલે સાક્ષાત સર્વજ્ઞતા હોવી. ઘરના વડીલ 110 વર્ષના હોય, પેરેલિસિસ અટક આવેલો હોય, વેન્ટિલેટર ઉપર હોય, માણસોને ઓળખી ન શકે, કાંઈ ખાઈ ન શકે, પી ન શકે, પણ માત્ર પથારી પર શ્વાસ લે છે. ઘરની શોભા છે કે નહીં? બાપા હજી જીવે છે. બોલો. ઘરમાં ઘરના મોભી તરીકે, વડીલ તરીકે ઘરની શોભા છે કે નહીં? અને ઘરના પગથિયા આખું ગામ ભરે કે નહીં? ચડે કે નહીં? હાલો બાપાને મળી આવીએ. બહુ મોટી ઉંમરના છે, એ તો ઓળખી નથી શકતા ને, પણ જીવે છે ને. કોઈને આવકારી નથી શકતા, પણ જીવે છે ને. એનું જીવન માત્ર, એની હયાતી માત્ર, એમની હાજરી માત્ર ઘરના ગૌરવને વધારે છે. સિમંદર ભગવાન કે આપણને આવકારે છે. જો એ આવકારતા હોત તો આપણા મંદિરમાં ન હોત, અને આપણા ભગવાને ન હોત. આપણા ભગવાન કોઈને આવકારતા નથી. આવકારતા તો નથી જ, પણ ચરણોમાં આવીને લૌટનારને આશીર્વાદે નથી આપતા. માને ઈ મૂરખ. આશીર્વાદ માગે ઈ મૂરખ, અને ભગવાનના આશીર્વાદથી અમારું બધું ભૂલું થાય એવું માને ઈ મહામૂરખ.
નથી આવકારતા, નથી આશીર્વાદ દેતા, તો એને આપણે સ્થાપિત કર્યા છે ને. આપણે કોઈ વ્યક્તિગત સિમંદરને સ્થાપિત નથી કર્યા, સિમંદરના ગુણોને સ્થાપિત કર્યા. કેમ કે જૈન દર્શનમાં વ્યક્તિ નહીં ગુણો પૂજ્ય હોય છે. તો સાક્ષાત અરહંત ભગવાન એટલે સાક્ષાત વીતરાગતા. કોઈ દિવસ આપણને ભગવાન મહાવીરની મુદ્રામાં વીતરાગતાના દર્શન થાય, સર્વજ્ઞતાના દર્શન થાય? ન થવા જોઈએ. જીન મુદ્રાના દર્શન એટલે સાક્ષાત સર્વજ્ઞતાના દર્શન. જીન મુદ્રાના દર્શન એટલે સાક્ષાત વીતરાગતાના દર્શન. ગુણો એમ મુનિરાજ એટલે કોણ? કે મુનિરાજ એટલે સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ, સંસારની અસારતાની સાક્ષાત પ્રતિમૂર્તિ એટલે મુનિરાજ છે. ઓલી દેવશાસ ગુરુની પૂજામાં છે, જયમાલામાં મુનિરાજનું સ્વરૂપ જ્યાં લખ્યું ત્યાં એક પંક્તિ લખી છે, કાઢો તમે બધા જિનેન્દ્રશન કાઢો. પાના નંબર 86, 86 જુઓ. हे गुरुवर शाश्वत सुख दर्शक यह नग्न स्वरूप तुम्हारा है, जग की नश्वरता का सच्चा दिग्दर्शन करने वाला है. જો મુનિરાજ એટલે આ જગતની નશ્વરતાનો ડાયરેક્શન, દિગ્દર્શન એટલે શું? ડાયરેક્શન કરનારા. એટલે મુનિરાજ ડાયરેક્ટર છે. શેના ડાયરેક્ટર? કે સંસારની અસારતા જુઓ. મુનિ મુદ્રા જુઓ, સંસારની અસારતા શીખો. યથાજાત જન્મેલું રૂપ આવું હોય. બહારથી વસ્ત્ર પાત્ર વગેરે કોઈથી પણ શરીર શણગારવા જેવું નથી. અસાર સંસારને બતાવનારા છે. પણ એ બતાવનારા એટલે આપણને વ્યક્તિ દેખાય, વ્યક્તિ નહીં. એ દશા, આત્માની અवस्था. तो जग की नश्वरता का सच्चा दिग्दर्शन करने वाला है. ખ્યાલમાં આવ્યું? ગુણાનુવાદ છે આ વ્યક્તિવાદ નથી. જયમાલામાં જે પણ લખેલું છે ગુણાનુવાદ છે. આમાં નામ બતાવો, નામ હોય તો બતાવો મને. जब जग विषयों में रच पच कर गाफिल निद्रा में सोता हो, अथवा वह शिव के निष्कंटक पथ में विष्कंटक बोता हो अर्ध निशा का सन्नाटा वन में वनचारी. वनचारीમાં કોઈનું નામ લીધું છે? કુંદ કુંદ કે અમૃતચંદ્રાચાર્ય કે કોઈ પણ આચાર્ય મુનિ ભગવંતોનું નામ છે? સમજાય છે? તો કહેવાનો અર્થ એવું છે, મુનિપણું, મુનિરાજ, મુનિપણું. અમે લોકો જ્યારે ન્યાય વાંચતા ને, ન્યાય મેં બહુ પહેલાં અહીંયા આપણે શિબિરમાં આપ્તમીમાંસાને આધારે સર્વજ્ઞતાની સિદ્ધિનો એક વિષય લીધેલો. દેવાગમ નભોયાન ચામરાદિ વિભૂતયા કારિકાઓ, 16 કારિકાઓ. ત્યારે મેં લગભગ 3 લેક્ચરમાં શરૂઆતમાં એક જ વાત કરી હતી. આ વિશ્વમાં પારમાર્થિક પ્રત્યક્ષ સર્વજ્ઞતા કોઈ ચીજ છે, ઇન્દ્રિય અને મનની મદદ વિના જાણે એવી કોઈ જ્ઞાનની શક્તિ છે, એને સ્થાપિત કરવો એનું નામ સર્વજ્ઞતાની સિદ્ધિ. હવે અરહંત હોય કે કોણ હોય એ પછી એમાં બે પ્રકરણ આવે. એક તો આવી સર્વજ્ઞતાની સિદ્ધિ, સામાન્ય સર્વજ્ઞતાની સિદ્ધિ, અને અરહંત ભગવાનના વચન નિર્દોષ હોવાથી સત્વમેવાશ નિર્દોષો યુક્તિશાસ્ત્રા વિરોધી વાક અવિરોધો યદિષ્ટમ તે પ્રસિદ્ધેન ન બાધ્યતે. પરોક્ષ કે પ્રત્યક્ષ રૂપે આપના વચનોમાં કોઈ દોષ નથી, માટે એવા વીતરાગી વાણી જેમની હોય એવા તે અરહંત ભગવાન તમે જ સર્વજ્ઞ છો. તો અરહંત ભગવાન જ સર્વજ્ઞ છે એમ સિદ્ધ કરવું એ વિશેષ સર્વજ્ઞની સિદ્ધિ. પણ સર્વજ્ઞતા છે,
આવું કોઈ જ્ઞાન છે, આવી કોઈ શક્તિ છે, એ શક્તિની સ્થાપના કરવી. સામેવાળાને પહેલાં એ સ્વીકાર કરાવો, પહેલાં તમે આ માનો કે સર્વજ્ઞતા આવી કોઈ છે, પણ શેમાં છે એ અમે પછી સિદ્ધ કરશું. આ બે બાબતોમાં તો આખો જૈન દર્શનનો ન્યાય લખાણો છે. તમે ન્યાય દીપિકા વાંચો, પ્રમેય રત્નમાલા વાંચો, પ્રમેય કમલ માર્તંડ વાંચો, અષ્ટસહસ્ત્રી વાંચો, આપ્તમીમાંસા વાંચો, આપ્ત પરીક્ષા વાંચો, શ્લોક વાર્તિક વાંચો, રાજવાર્તિક વાંચો. બધા ગ્રંથોમાં, ન્યાયના શાસ્ત્રોમાં સામાન્ય સર્વજ્ઞ સિદ્ધિ અને વિશેષ સર્વજ્ઞ સિદ્ધિ. આ હું તમને જે કહું છું ને, આ 10-20 વર્ષ તમે શાસ્ત્ર ભણો તો આ વિષય સમજાય. હું જે અત્યારે કહું છું આ પ્રવચનનો વિષય નથી, આ અભ્યાસનો વિષય છે, આખી થિયોરી છે. આ મારે શું સિદ્ધ કરવાનું છે? મુનિરાજ એટલે વ્યક્તિ નહીં, મુનિરાજ એટલે એ વીતરાગતાની શક્તિ, અથવા સવારના સ્વાધ્યાયમાં કહીએ કે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ. જો ખેતરમાં પહેલાં અંકુર ફૂટે, વાવણી થયા બાદ અંકુર ફૂટ્યા બાદ પછી નાના નાના એમાંથી રોપો ઊભા થાય, રોપો ઊભા થયા બાદ પછી પાક ઊભું થાય. તરત જ એમાં અનાજ નહીં ઉગે, ડુંડા નહીં ઉગે તરત જ. અંકુર, પછી રોપો, પછી આખું પાક, અને પાક થયા બાદ પછી મોહર્યા બાદ પછી એમાં નાની નાના બધા બીજ વગેરે આવે ને એમાંથી પછી ફળ કે ડુંડા જે કાંઈ પણ હોય. ક્રમ છે કે નહીં? આપણે વાવણી કરીએ એટલે સીધા કાંઈ મકાઈના ડુંડા ઉગવાના નથી. વાવણી એટલે સ્વરૂપાચરણ ચારિત્ર ચોથું ગુણસ્થાન ભેદ જ્ઞાન. અંકુર ઉગ્યા એટલે પંચમ ગુણસ્થાન. રોપો ઊભા થઈ ગયા એટલે શ્રેણીનો આરોહણ. અને સરસ મજાના ડુંડાઓ, મકાઈના, બાજરાના બધા ડુંડાઓ ઉગ્યા એવા, અને એમાં પછી સરસ મજાના રસકસવાળા દાણાઓ બધા ભરાણા. એ છે અરહંત અવસ્થા. અને પછી જ્યારે એ લણીને બધું ખેડૂત ઘરે ખટારાઓ અને ગાડાઓ ભરીને પાક ભરીને ઘરે લઈ આવે છે, એ નમો સિદ્ધાણમ. શું સમજાણું? હવે નમો સિદ્ધાણમમાં પહોંચવા માટે એની શરૂઆત ક્યાંથી કરવી પડી હતી? વાવણીથી. ચોમાસો બેઠો એટલે વાવણી. ચોમાસો ગયો, શિયાળો ગયો, અને ઉનાળાની જરીક તૈયારી, પાક આવે. મહિનાઓ લાગે ને એમાં. આજે બાળકનો જુઓ ને તમે, માના ગર્ભમાં પ્રવેશે તો એને કમ્પલસરી નેચરલી પ્રાકૃતિક રીતે 9 મહિના અને 9 દિવસ માના ગર્ભમાં એને રહેવું જ પડે. અરે તીર્થંકરનો જીવ હોય તોય એ ગર્ભની પીડાથી તીર્થંકરનો જીવે બચી નથી શકતો. તો આપણે તો કોણ છીએ? એને ઊંધું જ લટકવું પડે. પણ સિસ્ટમ શું છે એની વાત ચાલે છે. એમ મુનિપણું એટલે સંવર તત્વ, નિર્જરા તત્વ. અંકુર પછીનો જે રોપ છે ને, નર્સરી, અંકુર પછી વેલો આમ જરીક ઉગી આવે, એ આ મુનિપણું છે. પછી એમાં જે આખી કિશોર અવસ્થા, પ્રૌઢ અવસ્થા, એમાં જે પાકટપણું આવે ને, એ પાકટપણું આખું શ્રેણીનો આરોહણ છે. મને એક વાત બતાવો, મેં જે 20 મિનિટ સુધી વાત કરી, મુનિરાજ એટલે વ્યક્તિ નહીં, આટલી વાત મગજમાં આવી? મુનિરાજ એટલે આત્માની શુદ્ધ દશા. બીજો તબક્કો એમ કહી શકો. પહેલો તબક્કો ચોથા ગુણસ્થાનવાળો છે, સ્વરૂપાચરણ ચારિત્રવાળો. પછી ક્રમમાં દેશ ચારિત્ર આવે, શ્રાવકોના 12 વ્રત, અને પછી સકલ ચારિત્ર આવે, 28 મૂલગુણ રૂપ મુનિપનું, મુનિદશા.
યાદ રાખજો, આજે મેં વાત કરવા માગું છું, બહુ માર્મિક વાત છે. હવે મારે જે કહેવું હતું એ મૂળ વાત કરું તમને. મુનિરાજ એટલે શુદ્ધ દશા, એમ આપણે સિદ્ધ કર્યું. તો દ્રવ્ય તો સકળ દ્રવ્યોથી પરાન્મુખ જ છે ને. દ્રવ્ય કેવો? દ્રવ્ય સ્વભાવ કેવો છે? જેમ કે આપણે સોનું અને સોનામાંથી બનતા ઘરેણાં. સોનામાં લોઢું છે, સોનામાં પતરું છે, સોનામાં પથરા કે માટી છે? નથી ને. કેમ કે સુવર્ણ દ્રવ્ય તો શુદ્ધ સોનું જ છે ને. તો એનાથી બનેલા ઘરેણાં કેવા હોય? એ શુદ્ધ જ હોય ને. તો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે. તો દ્રવ્ય સ્વભાવ જગત માત્રથી સહેજે પ્રાકૃતિક રીતે પરાન્મુખ જ છે. તો એને આધારે પ્રગટેલી મુનિપનાની પરિણતિ એ કેવી હશે? એ સહજ પરાન્મુખ. દ્રવ્ય પરાન્મુખ છે તો પર્યાય પણ પરાન્મુખ હોય. શું સમજાણું? કંઈક ખ્યાલમાં એવું મેં શું કહેવા માગું છું? મુનિરાજ એટલે અહીંયા શુદ્ધ દશા. તો દ્રવ્ય સ્વભાવ સહજ પરાન્મુખ છે ને જગત માત્રથી. દ્રવ્ય કર્મથી, ભાવ કર્મથી, નો કર્મથી. કમલેશભાઈ સમજાય છે આ કન્સેપ્ટ? મેં વિચાર્યું નહોતું આ 20, 22, 25 મિનિટમાં આવડી મોટી આ માર્મિક વાત આવશે. દ્રવ્ય પરદ્રવ્યોથી, આત્મદ્રવ્ય પરદ્રવ્યોથી, અરે જગતથી. ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિથી ભરપૂર છે કે નહીં? ત્યાગ કોનો કરવો છે? એને કોઈનો નહીં. ઉપાદાન એટલે ગ્રહણ કોનો કરવો છે? કે કોઈનો નહીં. કેમ કે એનામાં કંઈ કમી નથી કે બહારથી કંઈક રહે, એનામાં કંઈ વધારાનું નથી કે બહાર કાઢી મૂકે. તો દ્રવ્ય સ્વભાવ એવું છે કે નહીં? સોનું જે છે એ સોનામાં પતરું તો નથી જ, એલ્યુમિનિયમ તો નથી જ, લોખંડ લોઢું તો નથી જ. તો એનાથી બનેલા ઘરેણાઓ પણ કેવા હશે? સોનાના જ હોય ને. એમ દ્રવ્ય સ્વભાવને સ્પર્શીને નીકળેલી પરિણતિ. અને અહીંયા તો 1-2 સ્ટેપ આગળની છે. જેમ ઓલા સોનામાં આવે ને સમયસારમાં 16 વલું સોનું, 18 વલું સોનું. 16 વલું સોનું એટલે પૂરેપૂરું તપેલું. 14 વળું, 12 વળું એમ બધું આપણે લેતા જાઓ ને પહેલાં. 10 વળું એમ. જેમ એક દાખલા તરીકે બહેનો જ્યારે આમ કોઈ રસોઈ પાણી કરતા હોય ને તો કઢાઈ મૂકેલી હોય, તપેલું મૂક્યું હોય. ભૂલથી તપેલામાં ઓલી હલાવવા માટે ઓલી ચમચી મૂકી હોય આમ, અને બેન ભૂલી જાય કે ચમચી મુકાઈ ગઈ. હવે એને એ ચમચીથી બેનને 2 મિનિટ પછી હલાવવું છે. તો 2 જ મિનિટમાં શું થાય? હજી મૂકી જ દીધી છે તો એમાં ઉષ્મા આવે કે નહીં? ગરમ થાય કે નહીં? અને જો એ 10-15 મિનિટ ભૂલી ગઈ અને વળી પછી એને આડવાની હિંમત? કેમ કે એનામાં એ ઉષ્ણતા ગરમાહટનો પ્રવેશ થયો ને. કેમ કે એટલું જ તપ્યું ને. સમજાય છે? તો 8 વળું સોનું અને 10 વલું સોનું અને 12 વલું સોનું એમ 16 વલું સોનું એ શુદ્ધ સોનું કહેવાય. તો દ્રવ્ય સ્વભાવ જ્યારે શુદ્ધ જ છે, શુદ્ધ થાય છે એમ નહીં, અશુદ્ધ હતું એમ નહીં, શુદ્ધ જ છે ને છે. અચ્છા, સોનામાંથી બનતા ઘરેણાઓ ચોથા કાળમાં હાચા હશે, પંચમ કાળમાં ખોટા હશે? પહેલાં કાળભેદ નહીં કરો. સોનામાંથી બનતા ઘરેણાં ગમે તે જગ્યા બનાવો, ઐરાવતમાં જઈને બનાવો, વિદેશ ક્ષેત્રમાં જઈને બનાવો, કે ભરતમાં બનાવો, ગમે ત્યાં તમે ભરત ક્ષેત્રમાં જાઓ, ઐરાવતમાં જાઓ, ગમે તે ક્ષેત્રે જાઓ, ગમે તે કાળે જાઓ, પહેલો કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, ચોથો કાળ, ગમે તે કાળે જાઓ, દ્રવ્યનું બંધન નહીં, ક્ષેત્રનું બંધન નહીં, કાળનું બંધન નહીં. સોનામાંથી બનતા ઘરેણાં શુદ્ધ જશે, શુદ્ધ જશે, શુદ્ધ જશે. તો દ્રવ્ય સ્વભાવ જ્યારે સહજ પરાન્મુખ છે તો એની પર્યાય એ અમુનિપનાની દશા, એ નિયમથી સહજ પરાન્મુખ જ હોય. છેલ્લી વાત સાંભળો. વસ્તુ સહજ પરાન્મુખ છે,
પરિણમન સહજ પરાન્મુખ થાય છે. હા, ભાષા એવી સમજાવવામાં આવે છે કે ભાઈ પર સન્મુખતા હવે ઘણી થઈ, હવે પર સન્મુખતાને મટાડો, વિમુખ થાવ અને સ્વભાવ સન્મુખ થાવ. એ ચરણાન યોગની ભાષા છે. બોલો, કેટલું પિંજણ કરીએ આમાંથી કેટલું નીકળે છે વિચાર કરો. દ્રવ્ય સ્વભાવ સહજ પરાન્મુખ જ છે. પરિણમતી પરિણતિ મુનિપનું, શ્રાવકપનું, મુનિપણું, શ્રેણીમાં સાધકપનું, એ સહજ પરાન્મુખ હોય છે. સમય સારના એક સ્વાધ્યાયમાં બહુ સરસ વાત આવી. સાધક દશા એટલે કોણ? જેમાં અહીંયા મુનિપુણ આવ્યો ને, તેમાં એવું લખ્યું છે, ગુરુદેવસિંહ બોલ્યા છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે રત્નત્રય છે, આત્માને સાધનારા ખરા સાધક તો એ રત્નત્રય ભાવ છે. શું કીધું? સાધક. આત્માને સાધનારા કોણ છે? તો રત્નત્રય ભાવ છે. એ રત્નત્રય ભાવ આંશિક શુદ્ધે હશે તો ચોથાવાળા, થોડુંક વધારે શુદ્ધ હશે તો પાંચમાવાળા, એનાથી હજી શુદ્ધ હશે તો સાતમાવાળા, અને એનાથી ઓર શુદ્ધ હશે તો શ્રેણીવાળા, એનાથી હજી પૂર્ણ શુદ્ધ હશે તો અરહંત, અને પરિપૂર્ણ હશે શુદ્ધ તો સિદ્ધ ભગવાન. તો ચોથેથી શરૂ થઈને જો સવારે ઉગેલું સૂરજ, સૂરજ જ છે કે નહીં? સવારે ઉગેલો સૂરજ, ઉગતો સૂરજ, ઉગેલો નહીં, ઉગતો સૂરજ, ઉગતા સૂરજની કિરણ, ઉગતા સૂરજની કિરણ, કિરણ જ છે ને. અને બપોરે 3 વાગ્યાની સૂરજની કિરણ પણ કિરણ જ છે. ઓલી સવારે બારીમાંથી જે બારણામાંથી જે સૂરજના કિરણ જે આવે ને, એની તાપણે તો બેસવું આપણને ગમે. બપોરના 4 વાગ્યાની 3 વાગ્યાની તાપણે બેસો. સૂરજ તો એ નહીં છે, સૂરજ એક જ છે, સૂરજ બદલાણો નથી. દ્રવ્ય તો એ નહીં છે, પણ સવારથી લઈને ઉગતા વેતથી લઈને ઉગ્યા બાદથી લઈને એ જેમ 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 આગળ વધે તેમ તેમ એની કિરણોમાં એ જે સાધક દશા વધે, પરાકાષ્ઠાએ પહોંચે, ઉતરતા શું કહેવાય એને, આથમતો સૂરજ હોય ને, આથમતો, અને દિવસ હજી ઢળતો હોય કે દિવસ આથમતો હોય ત્યારની પણ તડકી બહુ ભયંકર લાગે. 4 વાગ્યાની, 5 વાગ્યાની, બિલકુલ આવું જ છે. સૂરજ એક જ છે, પણ કિરણોને કિરણોમાં તાપમાં કેટલો ફેર છે. એમ જીવ તો એ નહીં છે, દ્રવ્ય સ્વભાવ તો એ નહીં છે, પણ ચોથા ગુણસ્થાનવાળો જે દ્રવ્ય છે એ ઉગતો સૂરજ છે. 5મામાં ઉગી આવ્યો છે, 6, 7મામાં હવે તપવાની શરૂઆત છે. અને શ્રેણીનો આરોહણ કરે એટલે 11, 12, 1, 2, 3 એમ, અને 3, 4 વાગે પહોંચે, અથવા સમજો આમ બિલકુલ સૂર્યના કિરણો સીધા જ્યારે માથે પડે, સમજી લેવાનું નમો અરહંતાણમ. 2 દૃષ્ટાંતો તો સમજવા ખ્યાલમાં આવી જાય એવા છે. સૂરજ એક, કિરણો જુદી જુદી. એમ દ્રવ્ય સ્વભાવ તો એક, પણ એની સાધક દશા જુદી જુદી. જુદી જુદી એટલે માત્રામાં ફેર છે, જાતિમાં ફેર નથી. તો મુનિરાજ સહજ પરાન્મુખ હોય છે. એમાંથી આપણને આટલી જ વાત મગજમાં લેવા જેવી છે. દ્રવ્ય સ્વભાવ સહજ પરાન્મુખ છે તો પર્યાય પણ સહજ પરાન્મુખ જ હોય. હા, તો એવું છે, કર વિચાર તો પામ. ખૂટે નહીં. આ 6 મહિના લઈને બેસો ને, આમાંથી આખું શ્રમણ સંસ્કૃતિ નીકળશે આમાંથી. ચલો, બીજો આમાં જે બોલ હતો, 5 ઇન્દ્રિયોના વિસ્તાર રહિત વાળી વાત ગઈકાલે આપણે પરમ દિવસે પણ લીધી જ છે. હા, દેહનું હો, ઇન્દ્રિયોનું હો, એ કાયાનો વિસ્તાર છે. રાજુભાઈ,
કાયાનો વિસ્તાર છે એટલું જ નહીં, કલંકની વાત છે. કેમ કે દેહનું મળવું એ જ કલંક છે. ધનજીભાઈ, શરીર બીમાર હોય તો સારું કે સ્વસ્થ હોય તો સારું? જવાબ આપતા નહીં. દેહ હોવું એ જ કલંકની વાત છે. શરીર કેવું જોશે? અસ્વસ્થ કે સ્વસ્થ? એમ એવો પ્રશ્ન છે. સાહેબ, અસ્વસ્થ અને સ્વસ્થવાળી વાત પછી છે. શરીરનું હોવું એ જ કલંકની વાત છે. ઉપવાસ જેનો હોય એને આપણે એવું પૂછવાના, તમે સવારે ખાશો કે સાંજે ખાશો? શું આજે વાપરશો? એવું એને પૂછશો આપણે? કેમ કે એને એ સવાલ જ ક્યાં લાગુ પડે છે? કેમ કે એનો તો આજે બિલકુલ ઉપવાસ છે. એ તો એમ જ કહેશે, મારો તો ઉપવાસ છે, મને હું પૂછો છો? બીજાને પૂછો. કેમ કે આજના દિવસ માટે સવારે કે સાંજે એ પ્રશ્નો મને લાગુ પડતા નથી. સમજાય છે? તો દેહનું સ્વસ્થ હોવું કે દેહનું અસ્વસ્થ હોવું, જો 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 સાંભળો. સ્વસ્થ હોય તો રૌદ્ર ધ્યાનનો પાર ન મળે, અસ્વસ્થ હોય તો આર્ત ધ્યાનનો પાર ન મળે. સ્વસ્થ હોય તો આ હા 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 હા, અને અસ્વસ્થ હોય તો હાય 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 હાય. શું રઘુભાઈ, શું ફેર પડ્યો બેમાં? કંઈક સમજાય છે રાજુભાઈ? હા, સ્વસ્થ હોય એટલે સાહેબ મેં જિંદગીભર કોઈ દી માથે હોંઠ નથી ચોપડી, મરે જાય દેહના લાલિત્યમાન, દેહની સુંદરતામાં. જે બહુ દેખાવે સુંદર હોય છે ને, સુંદર અને સ્વસ્થ, ગોરા ભૂરા, નાક નક્ષ, બહુ જેને સુડોલપણું કહો, સુંદરપણું કહો, એના ક્યાંય સારા વટ નથી. કેમ કે જિંદગીભર દેહની મમતામાં જ મરે જાય. અમારા આખા ઘર પરિવારમાં મારા જેવા તો કોઈ ન મળે. અને જે થોડા કાળા કળુટા હોય ને, ઠીંગણા હોય, કાળા કળુટા હોય, શરીરે સ્થૂળ હોય કે બીમારી હોય, એ જિંદગીભર રોદના રડવામાં અને આર્ત ધ્યાનમાં જિંદગી નીકળે. કમલેશભાઈ, એક વાત કહું, હમણાં મેં એ વાત સ્વાતિબેનને વાત કરી હતી, કમલેશભાઈના વાઈફ. મેં કીધું કે બેન, કેટલા લોકોના જીવનમાં રોગો સાથે પનારો કાયમ ન હોય. છાતીમાં નળીઓ બ્લોક હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, બાયપાસ સર્જરી થાય, માંડ એમાંથી ઊભા થાય, બ્રેન ટ્યુમર થાય, એ રિમૂવ કરવામાં આવે, બીજા વળી પાછા રોગો ઊભા થાય. એટલે એક પછી એક, એક પછી એક, એક પછી એક જ દેહદારી. મેં હમણાં કીધું હતું, સાગરમાં જેની ઘરે હું ઉતર્યો હતો રાજુભાઈ, તમે માનો નહીં, એ વ્યક્તિને તમે જુઓ તો કહી જ ન શકો. એક કિડની નથી, પેટનો એક ભાગ નથી. પેટ કેવડો હોયા? 700 ટાંકા પડેલા છે. 700 એટ એ ટાઈમ. એટ એ ટાઈમ 700 ટાંકા પડેલા છે. અને અબજોપતિ છે, અબજોપતિ. એક જ દીકરી છે, અને એ સૂર્યમુખી છે. ખબર છે? સૂરજમુખી એટલે સમજાય છે? ઓલા દેવેનભાઈ પંડિતજી નથી બિજોલિયાવાળા, અહીંયા આવ્યા, સાવ આમ આમ દેખાય જ નહીં ને આમ 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 કરવું પડે, એવી સૂરજમુખી છે. બોમ્બેમાં પરણાવી દીધી છે. અબજોપતિ છે આ માણસ. એને ત્યાં ઓલો ડ્રાઈવરનું જે કામ કરે છે ને, એ જ 50 લાખની ગાડીમાં ફરતો હોય. શાક બક્કલ લઈ આવવા માટે કે મેડમને મૂકવા માટે, તેડવા માટે 24 કલાક એના બંગલામાં જ ત્યાં એક નાનકડું મકાન બનાવીને આપ્યા છે. 24 કલાક એના છોકરાનું ભણતર
એની બાઈ પછી ઘરમાં વાસણ કોસન આ તે બધું 24 કલાક એર કન્ડિશનમાં જ હોય. અને આની દેહની સ્થિતિ એવી 700% એવા છે, વિચાર કરો. જરીક કંઈક મીઠું, જરીક કંઈક મરચું ખાવામાં આવે, બિચારા લાંબા થઈ જાય. મને કહેતા હતા, મને કહે પંડિતજી તાવ ન આવવો જોઈએ, બસ ગમે તે કરો પણ તાવ ન આવવો જોઈએ. એ ઓલો ખિસ્સામાં ઓલો થર્મામીટર હા ભેગું જ રાખી, અને એની ધર્મપત્ની દિવસમાં 4 વાર, ભાભી આમ કેમ કરો છો? પંડિતજી હું માપું છું, તાવ તો નથી, તાવ તો નથી. મેં એને યોગસારની ગાથાની વાત કરી. શરમ જનક જન્મો નહીં, પીવે ન જનની ક્ષીર. છક થઈ ગયા સાંભળીને. મેં કીધું માનું દૂધ પીવા માટે અવતાર લેવું પડે એ કલંકની વાત છે, શરમજનક છે. ખૂબ આ તત્વોના રંગે રંગાયેલા છે. તો વાત સમજાય છે? દેહ સ્વસ્થ હોય કે દેહ અસ્વસ્થ હોય, દેહનું હોવું એ જ કલંકની વાત છે. તો હું આપને પૂછું, ઇન્દ્રિયો શરીરનું હોવું અને ઇન્દ્રિયોનું હોવું એ કલંકની જ વાત છે ને? અને ઇન્દ્રિયોનો વિસ્તાર હોય એ તો મહાકલંકની વાત છે. શું કીધું? હા, એ કાલનો જે વિષય હતો ને એના આગળનો પોઈન્ટ છે આ. દેહ છે તો ઇન્દ્રિયો તો રહેવાની જ, એ કાયાનો વિસ્તાર છે. પણ ઇન્દ્રિય વાસના, આ પહેરું, આ ઓઢું, આ ખાવું, કસરતના નામે, વ્યાયામના નામે, ખાનપાનના નામે. થોડુંક એનાલિસિસ કરો કમલેશભાઈ, એનાલિસિસ કરો. હા, ડૉક્ટરે કીધું હોય હવે 50 ને વટી ગયા છો, તમારે આસનો કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, કસરત તો કરવી જ જોશે તમારે, વોકિંગ તો આટલા કિલોમીટરનો તમારે કરવાનું જ, પલાળેલા બાદામ ખાવાના, મુનક્કાઓ ખાવાના, હા જેઠીમધના પાવડરનો ઉકાળો તો પીવાનો જ, શિયાળો બેસે રાહ નહીં જોવાનો, તમારે તો ઉકાળો તો સવાર સાંજ પીવાનો જ. નહીં તો યાદ રાખજો કપ ભરાઈ જશે તો નિમોનિયા થશે. 4-5 વાર એની દેશના ખરી હોય અને પછી જો ભાઈ સાહેબ કેવા ધંધે. આપણી વાત કરું છું બધા એની. તમે વિચાર કરો, એક અવસ્થા થયા બાદ દેહની કેવી લાચારી આપણે અનુભવીએ છીએ. દેહની લાચારી તો અનુભવીએ છીએ, પણ દેહની મમતા છૂટે છે? બોલો રઘુભાઈ. દેહની લાચારી તો અનુભવીએ છીએ, એ લાચારી અનુભવી આર્ત ધ્યાન છે, અને મમતા છૂટતી નથી, દેહાધ્યાસ છે. એટલે આ બોલ એમ કહે છે 5 ઇન્દ્રિયો હોવા છતાં પણ મુનિરાજને ઇન્દ્રિયોનો ફેલાવો નથી, વિસ્તાર નથી. વિસ્તાર કેમ કે ઇન્દ્રિયોનો વિસ્તાર નથી, ઇન્દ્રિયોનો વિસ્તાર એ મોહનો વિસ્તાર છે. ભાઈ રાજુભાઈ સમજો, આ કોણ? મોબાઈલવાળા પુજારા. પુજારાવાળાની દુકાન જામનગરમાં ખુલે, મને બતાવો એ ધંધાનો વિસ્તાર છે કે કોઈ ઓર વિસ્તાર છે? હું તમને એક શબ્દ કહેવા માગું છું, એ ધંધાનો ફેલાવો નથી, મોહનો ફેલાવો છે. રઘુભાઈ, ભાવનગરમાં દુકાન, અને અમદાવાદમાં દુકાન, અને ગોંડલમાં દુકાન, અને જેતપુરમાં દુકાન, ત્યાંય નોકરોના ભરોસે, ત્યાંય નોકરોના ભરોસે. જે રાજકોટમાં છે એનાથી જ તું એટલું કમાવે છે કે 7 પેઢી ખાય તો ખૂટે નહીં. તો બીજે બધેથી જે ફ્રેન્ચાઇઝમાંથી જેટલું જે આવશે, 7 નરક પછી તો બીજી કોઈ નરક તો છે જ નહીં. પોઈન્ટ સમજાય છે મારો? વિચારો, દેહ છે તો ઇન્દ્રિયો તો રહેવાની જ, અને કાન ઠેકાણે છે તો સાંભળવાના ભાવ તો થવાના જ, આંખ ઠેકાણે છે તો જોવાના ભાવ તો થવાના જ. પણ દેહ હજો, ઇન્દ્રિયો પણ હજો,
પણ હે પ્રભુ ઇન્દ્રિયોનો વિસ્તાર મને ન હજો. કેમ કે ઇન્દ્રિયોનો વિસ્તાર એ માત્ર ઇન્દ્રિયોનો ફેલાવો નથી, મોહનો ફેલાવો છે. હે કર્મ ઉદય, હે સંગ ઉદય, હવે તમે શા માટે અંતરાય કરો છો? હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. તો મુનિરાજ સહજ પરાન્મુખ હોય, 5 ઇન્દ્રિયોનો વિસ્તાર એમને ન હોય. પાંચ ઇન્દ્રિયોનો વિસ્તાર ન હોય એનો અર્થ જ તેઓ નિર્મોહી હોય. કેમ કે 5 ઇન્દ્રિયોનો વિસ્તાર એ મોહનો વિસ્તાર. તો વિસ્તાર ન હોય એટલે મોહનો ફેલાવો ન હોય. વર્તુળ એમને ટૂંકાવી દીધું હોય. ધનજીભાઈ, વર્તુળ એને ટૂંકાવી દીધું હોય. 5 પંચનાથ મંદિરે આવવાનું, 2 કલાક 3 કલાક સ્વાધ્યાયમાં સમય વિતાવવાનો, અહીંથી ઘર ભેગા થઈ 2 રોટલા ખાઈ 2 કલાક આરામ કરી 4 5 6 કલાક સ્વાધ્યાય, સાંજ પડે એટલે ફરી પાછો મંદિર. વર્તુળ ટૂંકાવી દીધું છે. અને જેનું જેટલું વર્તુળ ઓછું એના સંકલ્પ વિકલ્પો એટલા ઓછા. આવું ઘણું બધું આમાંથી વિચારવા જેવું છે. ચલો, આ બોલ ઉપર આપણે દ્રવ્ય અને પર્યાયની દૃષ્ટિએ ઘણી ગંભીર ચર્ચા બધી કરી છે. શેષ 137મો બોલ ત્યાંથી આપણે પછી લેશું. ઓમ નમઃ સિદ્ધિ.